નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે જીરાના પાકની અંદર કન્ટિન્યુ આપણે રેગ્યુલર જે રિઝલ્ટ છે એવું જ રિઝલ્ટ સુપર મસ્ત, અને એ જોવા માટે આપણે આવ્યા છીએ. તો એ વડીલના મોઢે જ સાંભળવી આપણે એમનું નામ, ગામ અને શું રિઝલ્ટ મળ્યું છે અને શું પરિણામ મળ્યું છે. તો સૌથી પહેલા તમારું નામ? મારું નામ મીઠાપરા મંજીભાઈ પોપટભાઈ. મંજીભાઈ પોપટભાઈ. ગામ કયું છે આપણે? ગામ સમઢિયાળા. ગામ સમઢિયાળા, તાલુકો વિછ્યા અને જિલ્લો રાજકોટ. ઓકે, તો આની અંદર શું પ્રશ્ન હતો? હુકારો આવી ગયો તો ફૂલ, પછી આને ડોઝ માર્યો ને એટલે હુકારો અટકી ગયો અને ફૂટી ગયું જીરું હતું. હુકારો અટકી ગયો અને નવી ફૂટ પણ નીકળી ગઈ, એમાં 50% રિકવર થઈ ગયું. બરાબર. તો હવે આ વસ્તુ પેલા બીજી શું વસ્તુ મારી હતી તમે? ઓલી એલજેર 60 પાયું, પછી ઓલું શું કે ક્રોપ અદામા વાળાનું, અદામાનું જેનેટ માઇક્રોકોપ ઓલું કેવું કે એ બધું કરી લીધું, પણ કાંઈ રિઝલ્ટ ન આવ્યું. આનેથી રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયું. બરાબર છે. આનીથી તમને રિઝલ્ટ સુકારા અને કાળિયા બંનેની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ ખેડૂતને આ ઉપયોગ કર્યા જેવું છે, અને આ પહેલેથી યુઝ કરો એટલે આમાં પછી કાંઈ બીજી દવા છાંટવી પડે નહીં ક્યારે. બરાબર. કેમ કે આ બધી વસ્તુ આપણી 3 પ્રોડક્ટ એવી છે ને કે ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ. જીરાના પાકની અંદર બેસ્ટમાં બેસ્ટ તમે રામબાણ ઇલાજ કયો ને તો કહી શકાય એવી વસ્તુ છે કે જાંબુડિયામાં ચાલે, પીળી ચરમીમાં હાલે, લીલા સુકારામાં ચાલે અને કાળિયામાં હાલે. દરેક વસ્તુના રિઝલ્ટ આપણી સામે છે. ખેતરની અંદર આપણે જોઈ શકીએ આજે આ કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી. આજે તમને કેવું રિઝલ્ટ મળ્યું આની અંદર? મને હોય 100%. બરાબર. હવે બીજા કોઈ ખેડૂત મિત્રને આપણે આ વસ્તુની દવાની ભલામણ કરવી હોય તો શું કહી શકાય? તો આ દવા લેવી હોય ને તો અમારા ગામમાં સમઢિયાળા ઘનશ્યામભાઈના એગ્રો યુઝ આવવાનું અને એનો કોન્ટેક્ટ કરવાનો. બરાબર. આપણે ઘનશ્યામભાઈ, તમારા એગ્રોનું નામ, તમારું નામ અને મોબાઈલ નંબર આપો. મારું નામ છે ઘનશ્યામભાઈ જીવનભાઈ મીઠાપરા, ખેડૂત એગ્રો છે સમઢિયાળામાં અને વિછ્યા રોડમાં છે. તે મોબાઈલ નંબર 97 379 60 125. ઓકે. તો હવે આ વસ્તુ કોઈ પણ ખેડૂતને વાપરવી હોય તો વાપરવા જેવી ખરી? તમે જે કઈ પૈસા ખર્ચા એ તમને કેવું રિઝલ્ટ લાગ્યું? કે પૈસા વસૂલ થયા કે પડી ગયા? વસૂલ આમાં નુકસાની નથી. ખેડૂતને કહે ને દવા છાંટે ને તો નુકસાની ન થાય, ખર્ચો કરેલો જાય નહીં. બરાબર. અને સસ્તી અને સારી આપણે કહી શકીએ કે બીજી બધી વસ્તુ આપણે જોવી કે 150 200 100 રૂપિયાનો પંપ પડે છે, એવો ના પડે. 200 રૂપિયાના પંપ પડે છે. બરાબર. હુકારામાં અને કાળિયામાં આપણે આ 110 થી 15 રૂપિયાનો પંપ. સુકારો તમારા ગમે હોય છે, કાળિયો હોય છે, તો આ ત્યાં ઉભો રાખી દેશે, આગળ નવો છોડ જવા દેશે. આપણી નજર સામે છે, જીરું આપણી નજર સામે છે. 2 માળ બંધાઈ ગયા છે વ્યવસ્થિત. મેં તો સાંટવી જ નથી. હું સાંટે ખર્ચો કરીને મતલબ બીજી તમે 3-4 વસ્તુ અલગ અલગ 3-4 રાઉન્ડ મારી તમે કંટાળી ગયા, સાંટવી જ નથી. સાંટવી ખર્ચા બરાબર છે. તો અમારા ઘનશ્યામભાઈ કે અહીં દવા લઈ જાવ છાંટો, પૈસા ન આપતા. પછી તમે આ છંટકાવ કર્યો ને પછી તમને મજા આવી. પણ આમાં શું છે, દરેક ખેડૂતની પોઝિશન છે કે આજે 2 રાઉન્ડ 3 રાઉન્ડ 4 રાઉન્ડ માર્યા અલગ અલગ દવાઓના રિઝલ્ટ ન મળે, ખોટા ખર્ચા થાય, એટલે એમ થાય કે કાંઈ નથી મારવી. છેલ્લે કાકા એમ કહેતા હતા કે જીરું પાડી દેવું છે. કાંઈ ન થાય, કાંઈ નહીં, જાહેર વાવી દેવું છે કે પાડી. બરાબર. પણ પછી મજા આવી ને છંટકાવ કર્યા પછી. બસ આ જ અમારા માટે ખુશીની વાત છે કે તમે જીરું પાડી દેવાના હતા, એ જીરું આજ આપણે નજર સામે જોઈએ કેવું છે. બરાબર. આ અમારા માટે બહુ મોટી ખુશીની વાત છે કે તમારું જીરું બચી ગયું, અને એ પાછું ઓછા ખર્ચની અંદર, કોઈ વધારે ખર્ચાય નહીં. બરાબર. આમાં કેટલા પંપ માર્યા આપણે? તમે આમાં મેં એક આખો રાઉન્ડ માર્યો, 20 પંપ માર્યા ને આખા. બરાબર. 20 પંપના મતલબ સમજો ને આપણે 2300 રૂપિયાના ખર્ચની અંદર આ બધું જીરું પાડી દેવાનું હતું. એ જીરું કમ્પ્લીટ થઈ ગયું, રોકાઈ ગયું, સારામાં સારું જીરું થઈ ગયું. બરાબર. હે, બસ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમે ઇન્ટરવ્યુ આપ્યું બદલ.